नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। टोयोटा की लश्कर मोटर ने अहमदाबाद में नए डीजे टोयोटा शोरूम के उद्घाटन के साथ पश्चिमी भारत में अपनी उपस्थिति का विस्तार किया। अधिक से अधिक ग्राहकों को जोड़ने और सर्वोत्तम स्वामित्व अनुभव प्रदान करने के अपने मिशन के अनुरूप टोयोटा की लश्कर मोटर टीकेएम ने आज गुजरात के अहमदाबाद में अपना नवीनतम अत्याधुनिक शोरूम डीजे टोयोटा का उद्घाटन किया। यह शहर में टोयोटा का 7वां और देश में 1197वां शोरूम है। वस्त्राल में एसपी रिंग रोड पर RAF कैब के पास पोद्दार इंटरनेशनल स्कूल के साथ रणनीतिक रूप में स्थित 57,900 हम जोइसर के साथ ज्वाइंट हुए। आप सब जानते हैं प्रदीप भाई जोइसर यानी ढोलकिया के समधी जी है। મારું નામ મેહુલ ધોળકિયા છે। ડીજે ટોયોટા અમે 2022માં અમદાવાદમાં સ્ટાર્ટ કરી હતી। આજે ખૂબ જ આનંદ સાથે કહું છું કે આ અમારો ચોથો શોરૂમ છે 2 વર્ષમાં। અમે અત્યાર સુધીમાં 5,700 ગાડી સેલ કરી છે, 52,000 ગાડી અમે સર્વિસ કરી છે। અને અમારો મોટો એ જ રહ્યો છે કે કસ્ટમર ફર્સ્ટ, કસ્ટમર હેપી અને કસ્ટમરને સારી સર્વિસ આપો। એનાથી જ અમને આ સક્સેસ મળી છે અને ટોયોટાએ અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અમે વસ્ત્રાલમાં કે જ્યાં ટોયોટાનું પ્રેઝન્સ નહોતું ત્યાં શોરૂમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ। થેન્ક યુ। મારું નામ રાજ જોઈસર છે અને ડીજે ટોયોટામાં હું ડિરેક્ટર છું। અને આજના શુભ અવસરે પહેલાં તો થેન્ક યુ બધાને કે તમે પધાર્યા અહીંયા અને ડીજે ટોયોટાના આ ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો। આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને 2.5 વર્ષના બહુ જ ટૂંક સમયમાં 50,000થી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે। અને ટોયોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે, બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા મોડલ્સ આવી ગયા છે, હાઇબ્રિડ ટેકનોલોજી સાથે પણ। એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ। અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય જેમ કે ફાઇનાન્સ છે, ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે, આ બધું જ અમારે ત્યાં સિંગલ એક જ લોકેશન પર અવેલેબલ છે। એટલે 360 ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર કસ્ટમરને મળી શકે છે। એટલે અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે અમે આગળ વધતા રહીશું અને અમારા કસ્ટમર્સને અમારો સાથ મળતો રહેશે। થેન્ક યુ।